નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 એમાં ગુજરાતી વ્યાકરણ, દ્વિરુક્ત પ્રયોગો અને રવાનુકારી શબ્દ પ્રયોગો વિશે જાણકારી મેળવશું. દ્વિ એટલે બે અને રૂક્ત એટલે બોલવું. જે બે વખત બોલાય એટલે દ્વિરુક્તિ કહેવાય. તો જોઈએ આપણે. દ્વિ એટલે બે અને ઉક્ત એટલે બોલવું. જે બે વખત બોલાય. અહીંયા જોઈએ આપણે કેટલાક ઉદાહરણ લખીએ. હવે જુઓ મિત્રો, અહીંયા આપણે કેટલાક શબ્દો લખ્યા છે. દ્વિ એટલે બે અને ઉક્ત એટલે બોલવું. બે સરખા રૂપોનો પ્રયોગ થયો હોય ત્યારે દ્વિરુક્તિ કહેવાય. બે વખત જ્યારે એ શબ્દનો પ્રયોગ થયો ત્યારે દ્વિરુક્તિ શબ્દ કહેવાય. જેમ કે અહીંયા જુઓ, અડધો અડદ, અડલા બદલી, દોડા દોડી, પકડા પકડી, લાલ લાલ, ખળ ખળ, ટગર ટગર. બે વખત એ શબ્દો થયોનો ઉપયોગ થયો છે. કેટલાક શબ્દો એવા છે કે અમુક અંદરથી લોપ થયેલો છે કે બદલાણું છે. જેમ કે અડધો અડદ, તો અહીંયા અડધો છે ને અહીંયા અડધ છે. અદલા બદલી, તો અહીંયા દલીપ, અહીંયા અદલા છે ને અહીંયા બદલી છે. એમ થોડોક ફેરફાર થયો છે, પણ લગભગ મોટાભાગના શબ્દો બેવડાયા છે. તો જે શબ્દો બે વખત ઉપયોગ થાય એને દ્વિરુક્તિ શબ્દ પ્રયોગ કહે છે. તો આવા દ્વિરુક્તિ શબ્દ પ્રયોગના અહીંયા 5 પ્રકાર આપવામાં આવ્યા છે. તો 5 પ્રકારને આપણે અલગ અલગ રીતે જોઈશું. તો કેટલાક શબ્દો એવા હોય છે કે પૂરેપૂરા બેવડાતા હોય. તો પહેલો પ્રકાર છે નંબર 1, સંપૂર્ણ દ્વિરુક્તિવાળા પ્રયોગો. તો એના 5 પ્રકારમાં પહેલો જોઈશું સંપૂર્ણ પહેલો પ્રયોગ છે આપણો સંપૂર્ણ દ્વિરુક્તિવાળા પ્રયોગો. તો સંપૂર્ણ દ્વિરુક્તિવાળા પ્રયોગ કોને કહેવાય? તો જ્યાં શબ્દનું એકનું એક રૂપ બેવડાય તેવા પ્રયોગોને સંપૂર્ણ દ્વિરુક્તિવાળા પ્રયોગો કહે છે. આપણે વ્યાખ્યા લખવી હોય તો લખી શકાય, જ્યાં એકનું એક રૂપ બેવડાય ત્યારે સંપૂર્ણ દ્વિરુક્તિવાળા પ્રયોગો બને છે. એકનું એક રૂપ બેવડાય એટલે એમાં કોઈ જ ફેરફાર વગર એ બેવડાય. ઘેર ઘેર, તો એ બોલીએ છીએ આપણે, કેવું બોલીએ છીએ કે ઘેર ઘેર માટીના ચૂલા. એવું નથી કહેતા ઘેર માટીના ચૂલા. તો એના માટે આપણે એક શબ્દને 2 વાર બોલીએ છીએ. ઘેર ઘેર માટીના ચૂલા. તે માંડ માંડ ઊભો થયો. તે માંડ ઊભો થયો એવું નથી બોલતા, પણ 2 વાર એનો એ શબ્દ બોલીએ છીએ, માંડ માંડ. તો 2 વાર જ્યારે એકનું એક રૂપ 2 વાર બોલાય ત્યારે કહેવાય સંપૂર્ણ દ્વિરુક્તિવાળા પ્રયોગ. દડ દડ, વરસાદ દડ દડ પડે છે. એકનો એક શબ્દ દડ અને દડ 2 વખત બોલીએ છીએ. તમે બહુ બકબક કરો છો.
તો બક બક, બહુ બક કરો છો નથી બોલતા, બક બક કરો છો. એકનો એક શબ્દ જ્યારે 2 વાર બોલાય ત્યારે સંપૂર્ણ દ્વિરૂક્તિવાળા પ્રયોગો કહેવાય. હવે બીજું છે અમુક અંશના લોપવાળી દ્વિરૂક્તિ. બીજું લખશું અમુક અંશના લોપવાળી દ્વિરૂક્તિ. અમુક અંશના લોપવાળી દ્વિરૂક્તિ તો ક્યારે કહેવાય કે જેવા શબ્દોમાં એકનું એક રૂપ બેવડાતું હોય પણ એમાંથી કોઈ ધ્વનિનો લોપ થયેલો હોય. જ્યારે જેવા શબ્દોમાં એકનું એક રૂપ બેવડાતું હોય પરંતુ એમાંથી કોઈ ધ્વનિનો લોપ થયેલો હોય. જ્યારે કોઈ ધ્વનિનો એમાંથી લોપ થાય, જેમ કે ભૂલ ભૂલામણી, બીજું છે ઠેક ઠેકાણે, આટ આટલું. જો હવે પહેલાંમાં શું હતું, એના એ શબ્દો બેવડાતા હતા. અહીંયા આપણે લખી નાખીએ ઉદાહરણ યાદ રહે, ઘરે ઘરે, માંડ માંડ જેવા. અહીંયા શું થયું, એકનું એક રૂપ બેવડાય છે પણ અમુક ધ્વનિનો એમાં લોપ થયો છે. જો અહીંયા ભૂલ ભૂલામણી, અહીંયા ભૂલ ભૂલામણી, અહીંયા ભૂલામણી છે. અહીંયા આપણે એવું નથી કહેતા કે પેલા રસ્તા ભૂલામણી ભૂલામણી છે, આવું બોલતા નથી. આપણે શું કહીએ છીએ, પેલો રસ્તો ભૂલ ભૂલામણી વાળો છે. તો અહીંયા ભૂલામણી ભૂલામણી બોલતા નથી. અહીંયા શું કર્યું આપણે, આ શબ્દનો અહીંયા લોપ થઈ ગયો અને શું બોલાયું, ભૂલ ભૂલામણી. એ જ રીતે ઠેકાણે ઠેકાણે નથી બોલતા, ઠેક ઠેકાણે કચરાના ઢગલા જોવા મળે છે. તો ઠેકાણે ઠેકાણે આપણે બોલતા નથી, ઠેકાણે ઠેકાણે નથી બોલતા પણ શું કહીએ છીએ, ઠેક ઠેકાણે. તો આ આણે શબ્દનો અહીંયા લોપ થઈ ગયો છે. તો કોઈક શબ્દ પૂરેપૂરો ન બેવડાય પરંતુ જ્યાં કોઈ ધ્વનિનો લોપ થતો હોય તો એને શું કહેવાય, અમુક અંશના લોપવાળી દ્વિરૂક્તિ. હવે જુઓ આટ આટલું, તો એમાં પણ અહીંયા લૂનો લોપ થયો છે. આટલું આટલું નથી બોલતા, આટ આટલું કર્યા છતાં પણ તમને તો કોઈ જ કદર નથી. તો આમાં પણ આટ આટલું, તો લૂ શબ્દનો લોપ થયો છે. તો જ્યારે જે શબ્દોનો એકનું એક રૂપ બેવડાતું હોય પરંતુ એમાંથી કોઈક ધ્વનિનો જ્યારે લોપ થયો હોય તો એને અમુક અંશના લોપવાળી દ્વિરૂક્તિ કહે છે. હવે ત્રીજું જોઈએ, પ્રાસા તત્વવાળા દ્વિરૂક્ત શબ્દ. હવે પ્રાસા તત્વવાળા દ્વિરૂક્ત શબ્દ એમાં 3 ભાગ છે. પ્રાસ માટે આપણે ઘણીવાર બોલીએ છીએ તોડફોડ, આગળ પાછળ, નળ બળ, આવું પ્રાસ માટે શબ્દ બોલતા હોઈએ છીએ. તો કેટલાક શબ્દો એવા હોય છે કે જેના બંને રૂપ સાર્થક હોય, કેટલાક શબ્દો એવા હોય છે કે એમાં આગળનું રૂપ સાર્થક હોય અને પાછળનું રૂપ માત્ર પ્રાસ માટે જોડાતું હોય. તો ત્રીજું એવું પણ હોય છે કે આગળનું રૂપ
માત્ર પ્રાસ માટે જોડાતું હોય અને પાછળનું રૂપ સાર્થક હોય. સાર્થક હોવું એટલે એમાંથી કંઈક અર્થ નીકળવો. તો આમ 3 પ્રકારના પ્રાસતત્વવાળા દ્વિરૂપત શબ્દ હોય છે. તો પહેલું જોઈએ એમાં પણ કે બંને રૂપ સાર્થક હોય, બંને રૂપ સાર્થક હોય તેવા શબ્દ. બંને રૂપ સાર્થક હોય, તોડફોડ, જુઓ હવે બંને રૂપ સાર્થક હોવા એટલે કે બંને શબ્દનો અર્થ હોવો. તોડફોડ, તોડવું અને ફાડવું બંને શબ્દોનો અર્થ છે. પ્રાસ માટે તો જોડાય જ છે પણ છતાં બંને શબ્દનો અર્થ નીકળે છે. ચડતી અને પડતી. ચડતી એટલે આગળ વધવું, પ્રગતિ કરવી, અને પડતી એટલે અધોગતિ થવી. એટલે બંને શબ્દોનો અર્થ નીકળે છે. આવક અને જાવક. આવક આવે અને આવક જાય. આવક આવવી એટલે આવક અને જાય એ જાવક. તો બંને શબ્દનો અર્થ નીકળે છે. ખાધું અને પીધું, ખાવું અને પીવું, તો બંને શબ્દનો અર્થ નીકળે છે. એટલે આ શું કહેવાશે? બંને રૂપ સાર્થક હોય તેવા શબ્દો. હવે આપણે એવા શબ્દો જોઈએ કે જેનું પ્રથમ રૂપ સાર્થક છે. પ્રથમ રૂપ સાર્થક છે પરંતુ અને બીજું રૂપ માત્ર પ્રાસ માટે યોજાય છે. અને બીજું રૂપ માત્ર પ્રાસ માટે યોજાય છે. પહેલું પ્રથમ રૂપ સાર્થક છે ને બીજું પ્રાસ માટે યોજાય છે. જુઓ, પ્રથમ રૂપ સાર્થક હોય અને બીજું રૂપ પ્રાસ માટે યોજાતું હોય. અહીંયા પ્રથમ રૂપ છે ઘરભર. આપણે બોલીએ છીએ ને ઘરભર મળ્યું કે નહીં? તો બર એટલે શું? બર એટલે કાંઈ નહીં, માત્ર આપણે પ્રાસ માટે એનો ઉપયોગ કરીએ છીએ. તો ઘરભર. એ જ રીતે આપણે કહીએ કે ભાઈ કાગળ બાગળ હોય તો આપને, તો બાગળ એટલે શું? બાગળ એટલે કાંઈ નહીં, એનો કોઈ અર્થ નીકળતો નથી, માત્ર પ્રાસ માટે યોજાય છે. અહીંયા પણ બર પ્રાસ માટે યોજાય છે. એ રીતે ચોપડી બોપડી કાઢો. ચોપડી કે બોપડી. બોપડી એટલે કાંઈ નહીં પણ માત્ર આપણે પ્રાસ માટે એનો ઉપયોગ કરીએ છીએ. એ જ રીતે નળ બળ ખુલ્લા રાખશો નહીં. તો આ બળ એટલે તાકાતના અર્થમાં અહીંયા નથી. અહીંયા બળનો અર્થ તાકાત થાય પણ તાકાતના અર્થમાં નથી. અહીંયા તો માત્ર નળના પ્રાસ માટે જ આ શબ્દનો ઉપયોગ આપણે કરીએ છીએ કે નળ બળ ખુલ્લા રાખશો નહીં. તો આવા કેટલાક શબ્દો એવા છે કે માત્ર આપણે પાછળના જે શબ્દ છે એ પ્રાસ માટે જ એનો ઉપયોગ કરીએ છીએ. હવે ત્રીજું એવું છે કે પ્રથમ રૂપ પ્રાસ માટે ઉપયોગ કર્યો હોય. પ્રથમ રૂપ માત્ર પ્રાસ માટે યોજાતું હોય. અને બીજું રૂપ સાર્થક હોય. અને બીજું રૂપ સાર્થક હોય. તો એવા શબ્દો કેવા તમને ખબર હશે? ખ્યાલ છે કોઈને? તો તમે બોલો કે આડોશી પાડોશી. આડોશી પાડોશી. પાડોશી એટલે તો તમારી બાજુવાળા રહેવાવાળા. પણ આ ડોશી એટલે કઈ ડોશી? એકે ડોશી નહીં, માત્ર પાડોશીનું આપણે પ્રાસ મેળવવા માટે બોલીએ છીએ. આડોશી પાડોશી. આજુબાજુ. બાજુ એટલે બાજુવાળો. આજુ બાજુ. બાજુ એટલે બાજુવાળું. પણ આજુ એટલે શું? કાંઈ જ એનો અર્થ નીકળતો નથી, માત્ર આપણે પ્રાસ માટે યોજીએ છીએ. તો
તો પ્રાસા તત્વવાળી દ્વિરૂક્ત શબ્દ છે એના 3 ભાગ પડે છે. એક બંને રૂપ સાર્થક હોય તેવા શબ્દો, એક પ્રથમ રૂપ સાર્થક હોય અને બીજું રૂપ માત્ર પ્રાસ માટે યોજાતું હોય, અને ત્રીજી વસ્તુ એવી કે જે પ્રથમ રૂપ માત્ર પ્રાસ માટે યોજાય છે અને બીજું રૂપ સાર્થક છે એટલે બીજા રૂપનો અર્થ કંઈક નીકળે છે. તો આ થઈ પ્રાસાયુક્ત તત્વવાળી દ્વિરૂક્ત શબ્દ. હવે નંબર 4 જોઈએ. નંબર 4 છે સંયોજકવાળા. સંયોજકવાળા દ્વિરૂક્ત શબ્દો. હવે જેમાં સંયોજક કેટલાક દ્વિરૂક્ત પ્રયોગોમાં 2 રૂપ જોડાતા હોય અને જોડાનાર તત્વ તરીકે સંયોજક આવે ત્યારે વિશેષ પ્રકારના દ્વિરૂક્ત પ્રયોગો થાય છે. બંને રૂપ જોડાય અને એમાં બંને રૂપને જોડતા વચ્ચે જ્યારે સંયોજક આવે ત્યારે વિશેષ એ પ્રકારના દ્વિરૂક્ત પ્રયોગો થાય છે જેને આપણે સંયોજકવાળા દ્વિરૂક્ત પ્રયોગો કહીએ છીએ. જેમાં બંને રૂપને જોડવા માટે શું વપરાય છે? સંયોજક વપરાય છે. એને સંયોજકવાળા દ્વિરૂક્ત પ્રયોગો કહીએ છીએ. અહીંયા આ, એ, ઓ અને આ સંયોજકથી જોડાતા સંયોજકવાળા દ્વિરૂક્ત શબ્દ આપેલા છે. જેમ કે આપણે બોલીએ હસા હસ. પહેલાં તમને લખી નાખું પછી સમજાવો. ગરમા ગરમ. અને જુઓ હવે અહીંયા આપણે 2 શબ્દ છે, એકનું એક રૂપ 2 વખત આવ્યું, હસ હસ. પણ કયા સંયોજકથી આ 2 રૂપ જોડાયું? હસા હસ. આપણે હસ હસ નહીં કહીએ ભાઈ શું હસાહસ કરો છો, શું હસ કરો છો નહીં કે શું હસાહસ કરો છો. તો અહીંયા આ શબ્દ આવેલો છે, આથી તે જોડાણો છે. ગરમા ગરમ ગોટા બનાવો. તો ગરમ ગરમની વચ્ચે કયો સંયોજક છે? આ સંયોજકથી આ જોડાણું છે. તો જ્યારે કોઈ પણ 2 રૂપ કોઈ સંયોજક વડે જોડાય છે ત્યારે સંયોજકવાળા દ્વિરૂક્ત શબ્દ બને છે. હવે એથી જોડાતા જોઈએ તો ગામે ગામ, પછી છે ખાધે પીધે, અહીંયા ગામે ગામ. તો આમાં ગામ ગામ અને અહીંયા એથી એ જોડાય છે. હવે બીજો છે રાતો રાત. ઓ વાળા શબ્દ જોઈએ. રાતો રાત, બારોબાર અને બારોબાર. રાતોરાત તેણે ઘર ખાલી કરી દીધું. અહીંયા રાત રાત નહીં કહીએ, રાત રાત ઘર ખાલી દીધું. રાતોરાત. તો રાત ને રાત 2 રૂપ તેના જોડાણા છે અને વચ્ચે આવ્યો છે ઓ. ઓ શબ્દથી ઓ સંયોજનથી 2 રૂપ જોડાણા છે માટે સંયોજકવાળી દ્વિરૂક્ત શબ્દમાં એ આવશે. એ જ રીતે ભારોભાર. તેને ભારોભાર, સાકરના ભારોભાર તોડવામાં આવ્યો. ભાર ભાર અને અહીંયા ઓ શબ્દ વચ્ચે ઓ સંયોજકથી બંને શબ્દ ભાર ભાર જોડાયા છે. એ જ રીતે બારોબાર. બાર બાર નહીં પણ બારોબાર. તે બારોબાર ચાલ્યો ગયો. તો અહીંયા પણ ઓ સંયોજકથી જોડાણું છે. હવે સંયોજકથી જોડાય છે તે ખુલ્લમ ખુલ્લા. ખુલ્લમ ખુલ્લા. તો અહીંયા શબ્દથી જોડાયું છે. એ જ રીતે કુદમ કુદા. વાંદરાઓ કુદમ કુદા કરે છે. તો અહીંયા પણ થી જોડાયું છે. તો આ રીતે જે 2 રૂપો
સંયોજક વડે જોડાય છે, આથી જોડાય, એથી જોડાય, ઓથી જોડાય કે અમથી જોડાય. પણ જેમાં બે રૂપો આ સંયોજકો વડે જોડાય છે તેવા શબ્દોને સંયોજકવાળી દ્વિરુક્ત શબ્દો કહે છે. હવે છેલ્લું પાંચમો ભાગ જોઈશું. નંબર 5, સ્વરભેદ કે વ્યંજનભેદ વાળા દ્વિરુક્ત પ્રયોગો. સ્વરભેદ કે વ્યંજન ભેદવાળા દ્વિરુક્ત પ્રયોગો. કેટલાક પ્રયોગોમાં સ્વર કે વ્યંજન દ્વારા ભેદ પાડીને દ્વિરુક્ત રચના કરવામાં આવે છે. સ્વર કે વ્યંજન, સ્વર કયા છે? અ, આ, ઈ, ઉ એ બધા સ્વર છે. એટલે કોઈક વાર સ્વરથી ભેદ પડે છે અને એ બીજાના કક્કાના અક્ષરો એ વ્યંજનથી ભેદ પડતા હોય છે. તો આવા શબ્દોને કહેવાય સ્વરભેદવાળા કે વ્યંજન ભેદવાળા દ્વિરુક્ત પ્રયોગો. તો આપણે જોઈએ સ્વરભેદ હોય તેવા પ્રયોગો. થાગડ થીગડ, સાપ સૂપ, અને ઠીક ઠાક. આને પહેલાં સમજી લઈએ. થાગડ થીગડ, અહીંયા શું થયું? અહીંયા થામાં આ આવ્યો, થને શું જોડાયું હતું? આ જોડાયું હતું. થાગડ એનું શું થઈ ગયું? અહીંયા થીગડ. તો અહીંયા શું થયું? ઈ. તો અહીંયા સ્વરભેદ થયા. બંને રૂપોને એક જેવા રૂપોમાં શું ફેરફાર થયો? તો બંનેમાં સ્વરભેદ થયો. અહીંયા આ તો અને અહીંયા ઈ થયો. તો આને કહેવાય સ્વરભેદવાળા પ્રયોગો. હવે જોઈએ સાપ સૂપ. તો અહીંયા શું છે? આ છે અને અહીંયા સૂપમાં શું આવ્યું? ઉ આવ્યો. તો એ રીતે બંનેમાં સ્વરભેદ થયો. એ જ રીતે ઠીક ઠાક. તો અહીંયા ઈ છે અને ઠાકમાં શું આવ્યું? આ આવ્યો. તો બંને રૂપો જ્યારે એના એ હોય પણ એમાં જો સ્વરભેદ હોય તો તેવા પ્રયોગોને સ્વરભેદવાળા પ્રયોગો કહે છે. અને બીજા જોઈએ વ્યંજનવાળા પ્રયોગો. વ્યંજન ભેદ હોય તેવા પ્રયોગો. તો બોલ્યું ચાલ્યું. બીજો શબ્દ છે અખળ ડખળ. હવે આમાં જુઓ, અહીંયા છે બોલ્યું ચાલ્યું, અહીંયા બ હતો, અહીંયા શું આવ્યું? ચ. તો આ બંને રૂપોમાં આ વ્યંજન બદલાયો એટલે એ આવશે વ્યંજન ભેદ હોય તેવા પ્રયોગો. અહીંયા અ હતો અને અહીંયા ડ થયો, અનો ડ સ્વર હતો અને અહીંયા વ્યંજન આપ્યો, તો પણ એ વ્યંજન ભેદવાળા પ્રયોગો કહેવાશે. તો આવી રીતે સ્વરભેદ હોય કે વ્યંજન ભેદ હોય તેવા દ્વિરુક્ત પ્રયોગો જોયા. તો દ્વિરુક્ત પ્રયોગોમાં આપણે 5 ભાગ જોયા. સૌથી પહેલો સંપૂર્ણ દ્વિરુક્તિવાળા પ્રયોગો, જેમાં બંને રૂપો એક જ જેવા હોય અને બેવડાતા હોય, 2 વાર બોલાતા હોય એને કહેવાય સંપૂર્ણ દ્વિરુક્તિ. બીજો વિભાગ છે અમુક અંશના લોપવાળી દ્વિરુક્તિ, એટલે કે કોઈક એક શબ્દનો લોપ થયો હોય, કોઈક એક વર્ણનો લોપ થયો હોય અને એનું એ રૂપ બેવડાતું હોય તો એને કહેવાય અમુક અંશના લોપવાળી દ્વિરુક્તિ. પ્રાસાનુયાક તત્વવાળી દ્વિરુક્ત પ્રયોગો, તો એમાં 3 ભાગ જોયા
કે બંને રૂપ સાર્થક હોય તેવા પ્રયોગો, જેમાં એક રૂપ સાર્થક હોય અને બીજું પ્રાસ માટે યોજાતું હોય, અથવા તો પહેલું પ્રાસ માટે યોજાતું હોય અને બીજું સાર્થક હોય. આવા 3 પ્રકારના પ્રાસતત્વવાળા પ્રયોગો પણ આપણે જોયા. ચોથો વિભાગ હતો સંયોજકવાળા દ્વિરૂક્ત પ્રયોગો. તો જેમાં સંયોજકો આ એ ઉ વડે ફેરફાર થતો હોય બંને રૂપોમાં, તો એને કહેવાય સંયોજકવાળા દ્વિરૂક્ત પ્રયોગો. અને છેલ્લો 5મો સ્વર ભેદ કે વ્યંજન ભેદવાળા દ્વિરૂક્ત પ્રયોગો. હવે આપણે જોઈશું રવાનુકારી શબ્દ પ્રયોગો. હવે રવાનુકારી શબ્દ પ્રયોગ કોને કહેવાય? તો જે શબ્દો દ્વારા રવ એટલે અવાજ અને જે શબ્દો દ્વારા અવાજનું નાદનું તત્વ પ્રગટ થતું હોય તેવા પ્રયોગોને રવાનુકારી શબ્દ પ્રયોગો કહેવામાં આવે છે. તો આપણે લખશું જે શબ્દો દ્વારા શબ્દ પ્રયોગો દ્વારા અવાજનું નાદનું તત્વ પ્રગટતું હોય તેવા પ્રયોગોને રવાનુકારી શબ્દ પ્રયોગ કહેવામાં આવે છે. જે પ્રયોગો દ્વારા અવાજ કે નાદનું તત્વ પ્રગટતું હોય તેવા પ્રયોગોને રવાનુકારી શબ્દ પ્રયોગ કહેવામાં આવે છે. જેમાં અવાજ ઉત્પન્ન થતો હોય, અવાજનું આપણને અભિવ્યક્તિ થતી હોય તેને કહેવાય છે રવાનુકારી શબ્દ પ્રયોગો. અહીંયા આપણે ઉદાહરણ જોઈશું. અહીંયા આપણને ઉદાહરણ આપ્યા છે. ટન નન કરતો બેલ વાગ્યો. ટન નન અવાજ આપણને સંભળાય છે, અવાજનું અભિવ્યક્ત આપણે કરી શકીએ છીએ. તો ટન નન એ રવાનુકારી શબ્દ છે. બીજું વાક્ય છે ઢોલનો ઢમઢમ અવાજ સંભળાતા બધા ભેગા થયા. હવે જુઓ આ વાક્યમાં આપણને રવાનુકારી શબ્દ શોધવાનો છે. તો ઢમ અવાજ ઉત્પન્ન થાય છે, તો એ આવશે રવાનુકારી શબ્દ. ત્રીજું વાક્ય છે ઘરમાં તેની ટક ટક ચાલુ રહે છે. તો ટક ટક એ પણ અવાજ પેદા કરે છે, કજિયા કરવા, બોલચાલ કરવી. ટક બંદૂકમાંથી ધડધડ ગોળી છૂટી. ધડ ગોળી છૂટી. તો આ ધડ એ પણ રવાનુકારી શબ્દમાં આવે. હવે ટપ ટેટા પડવા માંડ્યા.
તો ટપ ટપ એ પણ અવાજનું અભિવ્યક્તિ કરે છે, માટે એ રવાનુકારી શબ્દમાં આવશે. તો આમ જે પણ શબ્દ પ્રયોગોથી આપણને અવાજની અનુભૂતિ થાય છે તે રવાનુકારી શબ્દ પ્રયોગ કહેવાય છે. જેમાં નાદનું અવાજનું તત્વ પ્રગટ થતું હોય તેવા પ્રયોગોને રવાનુકારી શબ્દ પ્રયોગ કહે છે. હવે આપણે વ્યાકરણમાં સ્વાધ્યાય આપેલો છે, જોઈ લઈશું. તો પ્રશ્ન નંબર છે 1, નીચેના વાક્યોમાંથી દ્વિરુક્ત પ્રયોગો કે રવાનું પ્રયોગો શોધી તેમાં દ્રશ્ય, સ્પર્શ, શ્રવણ, સ્વાદ કે ગંધમાંથી કયો અનુભવ થાય છે તે લખવું. જો રવાનુકારી શબ્દ કે દ્વિરુક્ત પ્રયોગો આ દરેકમાં અભાવ થાય છે. દ્રશ્ય એટલે આપણને જોવાથી ખબર પડે, સ્પર્શ એટલે સ્પર્શ કરવાથી ખબર પડે. જેમ કે નોટના પાના લીચ્છા લીચ્છા છે, તો લીચ્છા લીચ્છા એ શું કહેવાય? સંપૂર્ણ દ્વિરુક્તિવાળો પ્રયોગ કહેવાય. તો લીચ્છા લીચ્છા એ આપણને શાનાથી ખબર પડે? તો એને સ્પર્શ કરવાથી ખબર પડે છે. એ જ રીતે શ્રવણ એટલે સાંભળવાથી ખબર પડે છે. જેમ કે ટપ ટપ ટેટા પડવા લાગ્યા, તો ટપ ટપ એ આપણને સાંભળવાથી ખબર પડે છે. એ જ રીતે સ્વાદ, લીંબુનો સ્વાદ ખાટો ખાટો હોય છે, ખાટો ખાટો એ સંપૂર્ણ દ્વિરુક્તિવાળો પ્રયોગ થયો. તો એ પણ આપણને સ્વાદ એટલે ચાખવાથી ખબર પડે છે. અને ગંધ એટલે જે આપણે સુગંધથી ખબર પડે. મોગરાની મધમધાટ ચારે બાજુ ફેલાઈ ગઈ, તો મધમધાટ એ દ્વિરુક્તિવાળો પ્રયોગ છે, પણ એ આપણને ગંધથી ખબર પડે છે. તો આમ એમાં કઈ અભિવ્યક્તિથી એ પણ આપણે લખવાનું છે. સાથે સાથે એ દ્વિરુક્ત પ્રયોગો છે કે રવાનું પ્રયોગ છે એ પણ આપણે લખવાનું છે. તો હવે આપણે પહેલું વાક્ય વાંચીએ. શ્રવણે સરોવરમાં ઘડો ડૂબાડ્યો અને બૂડ બૂડ અવાજ આવ્યો. બૂડ બૂડ આપણે અવાજનું નાદનું તત્વ એમાં પ્રગટ થાય છે. તો બૂડ બૂડ એ રવાનુકારી શબ્દ છે અને એમાં કયો અનુભવ થાય છે? તો શ્રવણનો અનુભવ થાય છે, એટલે કે સાંભળવાનો અનુભવ થાય છે. બીજું વાક્ય છે, વર્ગમાં બહુ ગણગણાટ થાય છે. ગણગણાટ કેવી રીતે? અવાજ છે, અવાજથી ખબર પડે, અને એ રવાનુકારી શબ્દ છે અને એમાં શ્રવણની અનુભૂતિ થાય છે. એ જ રીતે ત્રીજું છે, મીઠાઈ હોય ત્યાં માખીઓ બણબણાટ હોય જ. બણબણાટ એ બણબણાટ કરતી હોય એ આપણને સાંભળવાથી પણ ખબર પડે અને દ્રશ્ય જોવાથી પણ ખબર પડે, અને એ રવાનુકારી પ્રયોગ કહેવાય. હવે ચોથું વાક્ય છે, મોગરાની માળાથી મધમધાટ થઈ ગયો. તો મધમધાટ થઈ જવો એ ગંધથી ખબર પડે, અને એ દ્વિરુક્તિવાળો પ્રયોગ છે. અમુક અંશની લોપવાળી દ્વિરુક્તિ છે. હવે પાંચમું છે, છાણું ઉચકતા ખદખદતા કીડા નીકળે. ખદખદતા એ આપણને જોઈને ખ્યાલ આવે, એટલે કહેવાય કે દ્રશ્ય, અને એ દ્વિરુક્ત પ્રયોગોમાં આવશે. છઠ્ઠું છે, વિદ્યાર્થીઓએ તોડફોડ કરવી જોઈએ નહીં. તો એ તોડફોડ એ દ્વિરુક્ત પ્રયોગો છે, અને કયું છે? બંને શબ્દરૂપ જેના સાર્થક હોય તેવા પ્રાસાતત્વવાળી દ્વિરુક્ત પ્રયોગોમાં એ આવશે કે વિદ્યાર્થીઓએ તોડફોડ કરવી જોઈએ નહીં. તો તોડફોડ એ શબ્દ દ્વિરુક્ત પ્રયોગોમાં આવશે. આ રીતે તમને સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન આપેલો છે. અને બીજો પ્રશ્ન છે, દ્વિરુક્ત શબ્દ પ્રયોગોની 20 શબ્દોની યાદી બનાવો અને દરેક સામે તેનો પ્રકાર લખો. તો આપણે એવા પ્રકાર લખવાના છે, જેમ કે ઠેર ઠેર, તો એ સંપૂર્ણ દ્વિરુક્તિવાળો પ્રયોગ છે. પછી આટલું તો અમુક અંશના લોપવાળી દ્વિરુક્તિ છે. તો પછી હસાહસ એ સંયોજકવાળા દ્વિરુક્ત પ્રયોગો છે. આપણે આગળ ઉદાહરણોમાં જોઈ ગયા છીએ.
તો એમાંથી તમારે એવા 20 શબ્દોની યાદી બનાવવાની છે અને જે આપણે 5 ભાગ જોયા હતા દ્વિરૂક્તિ પ્રયોગોના, એ 5 ભાગમાંથી એ કયા ભાગમાં આવશે એ પણ તમારે સામે લખવાનું રહેશે. અસ્તુ.